24 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 3 નારંગી આવે છે. તો તેટલી જ નારંગી 18 બાળકોને વહેંચતા દરેકને ભાગે કેટલી નારંગી આવે? ટેટ 2015નો સવાલ છે. તો અહીંયા આપણે પહેલાં તો કુલ નારંગી મેળવીશું અને જે પણ કુલ નારંગી છે એને 18 બાળકો વચ્ચે વહેંચશું. અહીંયા આપણે કીધું છે કે 24 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 3 નારંગી આવે એટલે 24 ગુણ્યા 3 એટલે આ કુલ નારંગી છે જે દરેક બાળકો વચ્ચે 3 વેચી દેવામાં આવી હતી. તો તેટલી જ નારંગી 18 બાળકો વચ્ચે વહેંચતા. તો આપણે જે કંઈ આ નારંગી છે એને 18 બાળકોમાં વહેંચવાની છે. તો આપણે અહીં જોઈશું કે 9 દુ 18, 3 તરી 9 અને 3 દુ 6 અને 6 ચોક અહીંયા 3 દુ 6 અને 6 ચોક 24. તો આપણો જવાબ આવ્યો છે 4. તો આપણે અહીં કહીશું કે 18 બાળકો વચ્ચે આપણે વહેંચશું નારંગી તો દરેક બાળકના ભાગમાં 4 નારંગી આવશે. તો આપણો જવાબ અહીંયા બની જશે સી. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.